Welcome all the dear students to our digital platform અક્ષરમ પાઠશાલા. તો આજના વિડીયોમાં આપણે અંગ્રેજી વિષયનું જે આજનું પેપર હતું 11/3/2026 ધોરણ 10 તેનું સંપૂર્ણ સોલ્યુશન હવે આપણે જોવા જઈ રહ્યા છીએ. તો આ પેપર સોલ્યુશનની અંદર આપણે ખાસ ચર્ચા કરશું ટ્રુ ફોલ્સ વિધાન અને વિભાગ સી ડી. Okay students, you can subscribe our channel. You can also join our WhatsApp group. So without any further delay, here we go. This is section A. હવે સેક્શન A ની અંદર આપણે પહેલા તો જોવા છે શોર્ટ નોટ અને ટ્રુ ફોલ્સ. શોર્ટ નોટ અને ટ્રુ ફોલ્સ કયા કયા છે. તો અહીંયા જો 11મા નંબરનો પ્રશ્ન, MGP's drive for solar power in Sitapur district. કે એમજીપી જે કંપની હતી મેરાગાંવ પાવર, તો તેમને જે અભિયાન ચલાવ્યું હતું સીતાપુર ડિસ્ટ્રિક્ટ જિલ્લાની અંદર લાઇટની સગવડતા પૂરી કરવા માટે, તે બાબતે ટૂંક નોંધ હતી. અને તેના પછી આ હતી મધર અ વન્ડરફુલ ક્રિએશન, માતા એક ઈશ્વર દ્વારા કરવામાં આવેલું અદ્ભુત સર્જન છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ધોરણ 10 નો આઈએમપી શોર્ટ નોટ એસે અને ઈમેલનો જે વિડીયો બતાવ્યો હતો તેમાં આ શોર્ટ નોટનો આપણે ઉલ્લેખ કર્યો હતો. મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે. ચલો હવે જોઈએ આપણે ટ્રુ ફોલ્સ. તો આને વ્યવસ્થિત સમજજો. પહેલું વિધાન છે પ્રેમ ચોપડા ડઝ નોટ હાર્મ પીપલ. કે પ્રેમ ચોપડાએ લોકોને નુકસાન પહોંચાડ્યું નથી. નહીં, પ્રેમ ચોપડાએ નુકસાન પહોંચાડ્યું છે એટલે વિધાન ફોલ્સ આવશે. પહેલું વિધાન ફોલ્સ આવશે. તેના પછી મિસ સુલિવન સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ ફોર હર સ્ટુડન્ટ હેલન. કે મિસ સુલિવને પોતાની આંખોનો ત્યાગ કરી દીધો, બલિદાન આપી દીધું પોતાના વિદ્યાર્થી હેલન માટે. સાચું છે વિધાન, બિલકુલ ખરું છે. આન્સર આવશે ટ્રુ. ધ સેમિનાર બ્રિંગ આઉટ યોર બેસ્ટ વોઝ ઓર્ગેનાઇઝડ ટુ એડવાઇઝ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ. એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આનંદ વિહાર સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ અને માતા પિતાઓને માર્ગદર્શન આપવા માટે. વિધાન બિલકુલ સાચું છે, ટ્રુ. ચલો વિધાન સમજો. ધ પ્રોબ્લેમ ભરત ફેસીસ ઇઝ ધેટ. ભરતને જે સમસ્યા હતી, શું સમસ્યા હતી? હી રિમેમ્બર્સ વોટ એવર હી રીડ્સ. અહીંયા તમે જુઓ શું આપ્યું છે આપણને, રિમેમ્બર્સ. ભરતને તકલીફ એ હતી કે જે કાંઈ પણ વાંચતો એ બધું યાદ રહી જતું. આ થોડી કઈ તકલીફ છે. તકલીફ એ હતી કે જે કાંઈ પણ વાંચે તે ભરતને કઈ યાદ નતું રહેતું, એટલે વિધાન ફોલ્સ છે. તો પહેલું 12મું અને 15મું જે વિધાન છે ટ્રુ ફોલ્સમાં થોડું ટ્વિસ્ટ કરીને ફેરવીને આપણને પૂછ્યું છે. ત્યાર પછી આપણે કવિતાના પ્રશ્ન છે, બ્લેકબકના પ્રશ્ન છે, એના માટે એક નવો વિડીયો બનાવશું નોન વર્બલ ટેક્સ્ટ માટે. હવે આપણે આવી ગયા છીએ સેક્શન સી પર. ચલો તો અહીંયા આપણે જોશું ગ્રામર. ગ્રામરની અંદર એક ખાસ આપણે જોઈએ ફંક્શન. 33મું વાક્ય જો, આઈ વોઝ લેટ બીકોઝ આઈ કુડ નોટ ગેટ અપ અર્લી. હવે અહીંયા બીકોઝ આપી દીધું છે વાલા, કીવર્ડ. તો રીઝન ગોતો, ગિવિંગ રીઝન. ઓપ્શન સી. 33માં આવે ઓપ્શન સી. હાઉ ડીડ યુ ક્લાઇમ્બ અપ ધેટ હાઈ. હવે જુઓ અહીંયા આપણને પ્રશ્નાર્થ આપવામાં આવ્યો છે, તો આસ્કિંગ ફોર ઇન્ફોર્મેશન. તો આપણે 34માં જવાબ આવશે ડી. અને અહીંયા છે ટોપ્ડ યેટ અગેન, કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન. તો અહીંયા આવશે નાઇસ ટીઝ. ઓપ્શન 35માં આવશે એ. સી, ડી અને એ આપણો જવાબ બન્યો. ત્યાર પછી જુઓ કમ્પ્લીટ ધ ડાયલોગ છે. સાક્ષી, હાઉ ટુ મેક લીંબુ શરબત. હવે લીંબુ શરબત કેવી રીતે બનાવવું એની પ્રોસેસ છે. તો જુઓ, ટેક વોટર, પાણી લ્યો, એડ શુગર, એમાં થોડી ખાંડ નાખો, સ્ટીર વેર બરાબર તેને મિક્સ કરો, એડ લેમન અને થોડું લીંબુ નીચોવો. તો આ પૂરેપૂરી પ્રોસેસ છે. ઓપ્શન સી સાચો છે. ઓકે સ્ટુડન્ટ્સ, ડુ નોટ ફોરગેટ ટુ રાઇટ યોર આન્સર ઇન અવર કમેન્ટ બોક્સ. ઓલ્સો ડુ નોટ લીવ ધીસ વિડીયો વિધાઉટ લાઇકિંગ ઇટ. તો કમેન્ટ કરજો તમારા જવાબ શું છે અને આ વિડીયોને લાઈક કરજો. યુ કેન ઓલ્સો શેર ધીસ વિડીયો વિથ યોર ફ્રેન્ડ્સ. ઓકે ચલો હવે આપણે જોઈએ 37મો પ્રશ્ન. ડુ યુ નો ધ સ્પેશિયાલિટી ઓફ કરમસદ. કરમસદ ગામનું નામ છે, એની સ્પેશિયાલિટી શું છે? તો ઇટ ઇઝ ધ વિલેજ વેર સરદાર પટેલ વોઝ બોર્ન. ત્યાં સરદાર પટેલનો જન્મ થયો હતો. શ્રેયા, હાઉ કેન વન ગેટ અ પ્રાઇઝ ઇન એન ઇલોક્યુશન કોમ્પિટિશન. વક્તૃત્વ સ્પર્ધામાં કઈ રીતે આપણે ઇનામ જીતી શકીએ? તો આ રહ્યું જો. હવે આપણને કન્ડિશન આપ્યું છે. કન્ડિશનમાં ઇફ અને અનલેસ આવે, એ દેખાય છે. ઇફ યુ ગેટ ધ પ્રાઇઝ ઇફ યુ સ્પીક
એલિક્વેન્ટલી એટલે કે ખૂબ જ છટાદાર રીતે બોલીએ તો આપણે પ્રાઇઝ જીતી શકીએ. ત્યાર પછી આગળ વધતા રહીએ. હવે આવે છે 39, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. will come for your help. અલ્ટરનેટિવ એટલે આપણે જોઈએ આઈધર અને નાઈધર દેખાય છે. આર યુ ભાઈ ઓપ્શન સી. આઈધર મેહુલ ઓર મયુર will come for your help. મયુર કાં તો મેહુલ બેમાંથી કોઈ એક વ્યક્તિ તમારી મદદ માટે આવશે. ત્યાર પછી 40મો પ્રશ્ન જુઓ. ધ સ્મોલ એરો એટલે કે નાનું જે તીર છે તે લોકેશન કઈ જગ્યાએ છે. ઓપ્શન બી જુઓ તો ઓન ધ ટોપ ઓફ ધ પોલ. પોલ એટલે સ્તંભના ઉપર છે. ઇઝ એસ્ટોનિશિંગ તે આશ્ચર્યજનક છે. 41મો જોઈએ. અભય ડાન્સ્ડ મોસ્ટ ગ્રેસફુલી કે અભયે ખૂબ જ મોહકતાથી નૃત્ય કર્યું. રિઝલ્ટમાં વાલા આવી જાય સો અને ધેરફોર. જો તો ઓપ્શન ડી ધેરફોર હી વોઝ ગિવન ધ ફર્સ્ટ પ્રાઇઝ. તેને ખૂબ જ મોહકતાથી નૃત્ય કર્યું તેથી તેને પહેલું ઇનામ આપવામાં આવ્યું. હવે અહીંયા આવી જાય છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ધ રિયલ સ્પ્રી પેલી ખાલી જગ્યામાં આવશે સ્પ્રી ઓફ વર્ક ઇઝ ધેટ ઇવન ઇન ધ મોસ્ટ ઓકવર્ડ ટાઈમ્સ. ખૂબ જ પ્રતિકૂળ એવા સંજોગોમાં પણ યુ કેન અધેર એટલે ને વળગી રહેવું. બીજામાં આવે અધેર ટુ ધ ટાસ્ક એ કામને વળગી રહ્યા. અને અહીંયા આવશે આપણે અસાઇન્ડ પેસિવ વોઇસ છે કે જે કામ આપણને સોંપવામાં આવ્યું હોય. તો મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વ્યક્તિએ પોતાના કામને છોડવું જોઈએ નહીં. પહેલામાં આવશે સ્પ્રી, બીજામાં અધેર અને ત્રીજામાં અસાઇન્ડ. હવે જોઈએ સમાનાર્થી એકદમ સહેલા હતા. ઇરેક્ટ એટલે સીધું, ટટ્ટા તો આવે સ્ટ્રેટ. હવે રેઝિસ્ટ એટલે વિરોધ કરવો હોય થાય અને રોકવું પણ થાય, થોભી દેવું. તો અહીંયા તમને જો આપ્યું છે સ્ટોપ. હાઇન્ડ એટલે પાછળનું થાય. ઓકે, તો અહીંયા આપણે લખશું બેક સાઇડ. આ થઈ ગયા સમાનાર્થી. ઓકે સ્ટુડન્ટ્સ, write in comment box how many marks are you going to get in section C. સેક્શન સી માં તમારે કેટલો સ્કોર બને છે તે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. નાઉ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ સેક્શન ડી. હવે આપણે સેક્શન ડી શરૂ કરવા જઈ રહ્યા છીએ. હવે અહીંયા સૌ પ્રથમ આપણી સામે આવી જાય છે ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ. 46મો પ્રશ્ન જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપણે જોઈએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટની વોરિયર એટલે યોદ્ધા કહે છે. નાવ આઈ એમ રેડી ટુ ડાય કે હવે તે પોતાના મોતને ભીટવા માટે તૈયાર છે. સ્પ્લિટ માય હેડ ઇન્ટુ ટુ કે મારા મસ્તિષ્કને શરીરથી અલગ કરી દો, બે ટુકડા કરી દો. તો યુથ યુ આર અહીંયા આર છે અ મર્ડરર, તમે ખૂની છો. બટ આઈ હેવ લર્ન મચ ફ્રોમ યુ ઇન ધીસ લાસ્ટ ફ્યુ યર્સ. છેલ્લા અમુક વર્ષોથી હું તમારા પાસેથી ઘણું બધું શીખ્યો છું. હાઉ કેન આઈ કિલ માય ટીચર. તો ચલો જોઈએ છેલ્લું વાક્ય પ્રશ્નાર્થ છે. ધ વોરિયર ટોલ્ડ ધેટ હી વોઝ રેડી ટુ ડાય. હવે અહીંયા આપણને જુઓ ટુ ડાય નાવ આપ્યું છે. શરૂઆતમાં શું આપ્યું છે? નાવ. તો એકદમ સિમ્પલ છે ભાઈ, THE એન્ડ ધેન. બરાબર. ત્યારબાદ એન્ડ રિક્વેસ્ટેડ ટુ સ્પ્લિટ હિઝ હેડ ઇન્ટુ ટુ. ધ યુથ ટોલ્ડ ધેટ હી. હવે અહીંયા આપણને આપવામાં આવ્યું હતું ભાઈ યુ આર. બરાબર. તો આર નું થઈ જાય વોઝ વેર અને સર્વનામ હી સાથે વોઝ લખાય તો અહીંયા લખશું વોઝ. હી વોઝ અ મર્ડરર બટ. હવે અહીંયા તમે જો બટ પછી આઈ આપ્યું છે તો આઈ નું શું થઈ જશે? સર્વનામ હી. આમે ખબર પડી જાય આઈ અને યુ તો જવાબમાં આવે નહીં તો વૈધું હી. had learned from him in those last few years. He further તેને આગળ કીધું એટલે ત્યાં લખશું. હા, અહીંયા તમે જો he further કીધું ના અર્થમાં નથી. અહીંયા જે છેલ્લું વાક્ય આપણને આપ્યું છે તે પ્રશ્નાર્થ છે એટલે ત્યાં આપણે લખશું asked. છેલ્લું વાક્ય asked. લાસ્ટ ફિલ ઇન ધ બ્લેન્ક્સ માં asked આવશે. how he could kill his teacher. તો આ બની આપણા જવાબ. then was he અને asked. હવે આપણે જોઈએ છીએ કંજક્શન. ચલો જોઈએ. મંત્રા મેટ ઇઝ એસ્ટ્રોલોજર ફ્રેન્ડ. પોતાના જ્યોતિષ મિત્રને મળે છે. સો ધેટ કે જેથી કરીને. સો ધેટ બંને વાક્યના વચ્ચે મૂકી દેવાનું. સો ધેટ એક પણ અક્ષર કાઢવાનો નથી. ખાલી બે વાક્યના વચ્ચે ફૂલ સ્ટોપ કાઢીને સો ધેટ મૂકી દેવાનું. સો ધેટ હી કેન ગેટ એડવાઇસ અબાઉટ હિઝ પ્રોબ્લેમ. ત્યાર પછી ડોક્ટર જોશી મેડ અ ફોન કોલ. ડોક્ટર જોશીએ ફોન કર્યો. હી ડિસ્કસ્ડ અબાઉટ ધ ક્રિટિકલ કન્ડિશન ઓફ હિઝ પેશન્ટ. અને પોતાના દર્દીની જે ક્રિટિકલ પરિસ્થિતિ હતી તેની ચર્ચા કરી. તો એન્ડ તો આમાં આવે એન્ડ.
પણ જો આપણે જ્યારે એન્ડ લખીએ તો આ સર્વનામ હી નીકળી જાય. તો જવાબ શું બને? ડોક્ટર જોશી મેડ અ ફોન કોલ એન્ડ ડિસ્કસ્ડ. બાકીનું એમનું એમ. હી રેન વેરી ફાસ્ટ. ખૂબ જ ઝડપી દોડ્યો તે. હી કુડ નોટ વિન ધ રેસ. તે રેસ ન જીત્યો. તેમ છતાંય એટલે હવે દો. પણ હવે જો જરૂરી એ છે કે આ જે કંજક્શન છે દો એ વાક્યમાં શરૂઆત. તો જવાબ આવી રીતે આપણે બને. જવાબ એવી રીતે બનશે, ધો હી રેન વેરી ફાસ્ટ. એ ઝડપી દોડે છે તેમ છતાંય હી કુડ નોટ વિન ધ રેસ. પછી બે વાક્ય વચ્ચે અલ્પવિરામ આવી જાય. ઓકે સ્ટુડન્ટ્સ, સો નાવ વી આર આન્સરિંગ એડિટિંગ ક્વેશ્ચન્સ. હવે એડિટિંગનો જે ફિલ ઇન ધ બ્લેન્ક્સનો પેરેગ્રાફ આવે તે આપણે જોઈએ. સોનુ એડવાઇઝડ મોનુ. સોનુએ મોનુને સલાહ આપી. ટુ, અહીંયા લખશું ટુ. હવે એ કેમ ખબર પડે? તો જો અહીંયા ક્રિયાપદ આવ્યું છે હાઈડ, કે તમે છુપાઈ જાઓ એવી સલાહ આપી. ધેર એટલે કોઈ જગ્યા બતાવી, કોઈ ઈશારો કર્યો કે ત્યાં સામે છુપાઈ જાઓ. બટ મોનુ, પણ મોનુ જે છે તે કુડ નોટ ડુ સો એન્ડ વોઝ કોટ. પણ મોનુ ને કોઈ છુપાવવા માટે જગ્યા મળી નહીં અને તે પકડાઈ ગયો. હવે જો આપણને કેમ ખબર પડી કે કુડ જ આવે અહીંયા? તો પહેલી વસ્તુ અહીંયા એડવાઇઝડ છે, ભૂતકાળની વાત થઈ રહી છે અને ભૂતકાળમાં બને છે કુડ. બરાબર? મે આવે નહીં અને વોઝ પણ આવે નહીં. ત્યાર પછી આગળ જોઈએ તો હવે આપણે જોઈએ છીએ 51મો પ્રશ્ન. ચાલો, તો આમાં કહે છે નિધિપ wrote a letter to અશોકભાઈ, અને નીચે આપ્યું છે a letter was written by નિધિપ to અશોકભાઈ. જવાબ સાંભળો. a letter was written by નિધિપ to અશોકભાઈ. પછી he informed અશોકભાઈ. તો આજે છે ને આ આપણા માટે કર્મ છે, એ આગળ આવી જાય. અશોકભાઈ was informed by him. સાંભળજો, અશોકભાઈ was informed by him about his new business. અને ત્યાર પછી જે અશોકભાઈ એડવાઇઝડ હિમ, તો હવે અહીંયા આપણે હિમને આગળ લઈ લઈએ અને હિમને આગળ લાવી તો હી થઈ જાય. જવાબ આવી રીતે બને, he was advised by અશોકભાઈ. he was advised by અશોકભાઈ in that matter. તો એક્ટિવ પેસિવનો પેરેગ્રાફ હતો અને પૂરેપૂરો પેરેગ્રાફ હતો સાદો ભૂતકાળ. અને મેં મજાની વાત એ છે કે 3 વાક્ય હકાર આપણને આપ્યા છે. સહેલો પેરેગ્રાફ હતો. હવે અહીંયા જો ચેન્જ ધ નેમ આપ્યું છે, આપણને સર્વનામ બદલવા માટે કહેલું છે. ઇન્ડિયાના બદલે શું લખવાનું છે? તો વી. ચલો જોઈએ. ઇન્ડિયાનું વી થઈ જાય. ઇન્ડિયા કેરીડ આઉટ ઓપરેશન સિંદૂર અગેન્સ્ટ હર એનિમી. હરનું થઈ જાય અવર. હરનું થઈ જશે અવર એનિમી. ફરી પાછું અહીંયા સર્વનામ સી નું થઈ જાય વી. વી શોડ વોટ. ફરી એક વખત વી કુડ ડુ ઇન અવર બ્રીફ વોર. ત્યાર પછી our enemy was crushed and brought to our knee. કે આપણા જે દુશ્મનો હતો એ આપણા ઘૂંટણે પડી ગયા. ચલો હવે દરેકનો ફેવરેટ ટોપિક આવી ગયો છે. WH જોઈએ તો જુઓ. ધ અખંડ જ્યોતિ ટેમ્પલ સિચ્યુએટેડ એટ ટોપ ઓફ ગબ્બર હિલ. હવે જો અહીંયા જગ્યાનું નામ આપ્યું છે, ગબ્બર હિલ પર આવેલું છે. તો ક્યાં આવેલું છે? તો where is the અખંડ જ્યોતિ ટેમ્પલ situated? ઓપ્શન એ આવે 53 જોઈએ. ઉત્પલભાઈ, આમાં વાંચવાનું જ ન આવે વાલા. શું લખશું? who often sends book from જામનગર. આનો જવાબ ઓલમોસ્ટ વિદ્યાર્થીનો સાચો છે. કમેન્ટમાં જરૂર લખજો. ત્યાર પછી આગળ જઈએ. ભાવનાબેન કન્સલ્ટેડ મેની ડોક્ટર્સ. ભાવનાબેન જે છે એ ઘણા બધા ડોક્ટર્સ પાસે જાય છે ટુ ફાઇન્ડ આઉટ ધ રીઝન. કોઈ તકલીફ હશે તેનું કારણ જાણવા. તો શા માટે એટલે વાય ડીડ ભાવનાબેન કન્સલ્ટ મેની ડોક્ટર્સ? ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે સેક્શન સી અને ડી જોઈએ. તો સેક્શન સી અને ડી માં તમારે કેટલો સ્કોર થાય છે એ કમેન્ટ બોક્સમાં જણાવજો. અને હવે અત્યારે જોઈ રહ્યા છીએ સેક્શન ઈ, કે આપણે જે આઈએમપી નો વિડીયો બનાવ્યો હતો તેમાંથી નિબંધ અને ઈમેલ આવ્યા કે નહીં. તો જોઈએ આપણે. પહેલું છે ધ પ્રોબ્લેમ્સ ફેસ્ડ બાય હોમ મેકર્સ, કે જે ઘરનું સંચાલન કરે છે તેના જે જીવનમાં સમસ્યા રહેતી હોય છે તે. ત્યારબાદ છે માય ફેવરેટ ફીધર્ડ ફ્રેન્ડ, એટલે કે મારા પ્રિય પીછાવાળા મિત્રો. એટલે કે અહીંયા પક્ષીઓ ઉપર આવે માય ફેવરેટ બર્ડ. આ આપણે બનાવેલો વિડીયો છે. આપણો જે મોસ્ટ ટાઈમ
પ્રશ્નનો વિડીયો બનાવ્યો હતો તેમાં એનો ઉલ્લેખ થયેલો છે. પછી જે સેવ ધ એન્વાયરમેન્ટ આપણે બતાવ્યું હતું, પોલ્યુશન, ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ, સેવ ધ એન્વાયરમેન્ટ. તો આપણે જે મોસ્ટ આઈએમપી એસે માટે જે વિડીયો બનાવ્યો હતો તેમાંથી 2 એસે આપણા આવ્યા છે. એના પછી જુઓ ઈમેલ. મિત્તલ દેસાઈ writes an email to her elder sister Kavya on dida77101@gmail.com telling her about how she prepared. કઈ રીતે તેને પરીક્ષાની તૈયારી કરી છે. તો આપણે પણ આના ઉપર બનાવ્યું હતું કે પ્રિપેરેશન અબાઉટ એસએસસી એક્ઝામ. ઓકે સ્ટુડન્ટ્સ, નાઉ લેટ્સ સી ધ પિક્ચર ડિસ્ક્રિપ્શન. પિક્ચર ડિસ્ક્રિપ્શન આપણે જોઈએ. પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં શું હતું? ઓકે, હિયર વી આર. હવે પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં અહીંયા તમે નજર કરો તો એક ઘર દેખાઈ રહ્યા છે, બરાબર છે, વૃક્ષો છે, બળદો દેખાઈ રહ્યા છે, અહીંયા હાથી છે, અને આ છે ને પાણીમાં માછલીઓ છે. જુઓ, તો આને આપણે કેવું કહી શકીએ? ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ વિલેજ નિયર ધ રિવર. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ વિલેજ નિયર ધ રિવર, કે નદીના નજીક આવેલા એક ગામડાનું આ ચિત્ર છે. ઓકે સ્ટુડન્ટ્સ, so this is the complete solution of standard 10th English subject paper of the date 11th of March 2026. તો આજના વિડીયોમાં આપણે આજે લેવામાં આવેલ અંગ્રેજી વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. ઓકે સ્ટુડન્ટ્સ, other solution we will also upload in upcoming days. આવનારા દિવસોમાં પણ હવેના જે બાકી રહેતા પેપર છે તેનું પણ સોલ્યુશન આપણે યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. શેર ધીસ વિડીયો. આ વિડીયોને શેર કરો. ડુ નોટ ફોરગેટ ટુ લાઇક એન્ડ કમેન્ટ.